નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ જ્ઞાન યાત્રા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આગામી 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે મહિલા સશક્તિકરણની વાત કરનાર કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, આ તમામ સરકારો શું ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કર્મચારીઓની સાથે જ મિત્રો જે આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરનારા હજારો આશા વર્કર, ફેસિલેટર બહેનોના આ પગાર વધારાને લઈ અને વિવિધ જે પ્રાણરૂપ પ્રશ્નો છે જેને લઈ અને આ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી લડત લડી રહ્યા છે, તેને શું લઈ અને શું આ વિશ્વ મહિલા દિવસના પૂર્વ સંધ્યાએ એટલે કે આગામી 8 માર્ચ પહેલાં રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવશે કે નહીં, તેને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। ગત રોજ સંસદમાંથી મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આ બાબતને લઈને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે, પરંતુ આ કર્મચારીઓ હજુ પણ આશા રાખી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સરકાર તેમના જે મહત્ત્વના પ્રશ્નો છે તેમાંથી મુખ્ય પ્રશ્ન માનવ વેતનમાં વધારો કરી અને જે છે તે મિત્રો તેઓ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા સમય સૂચક વધારો કરવામાં આવશે। તો મિત્રો ચોક્કસથી 8 માર્ચ પહેલાં એટલે કે મહિલા વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે 7 માર્ચ સુધીમાં આ વધારો જાહેર કરી દેવામાં આવશે। હવે મિત્રો દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓ કેન્દ્ર સરકાર દ્વારા એટલો વધારો જાહેર કરી શકે છે, તો કે 8 માર્ચ પહેલાં અને આ કર્મચારીઓને હાલમાં જે વિવિધ રાજ્યો દ્વારા ચૂકવવામાં આવેલ છે માનદ વેતનમાં, તો તેમાં કેટલો વધારો કરવામાં આવશે મિત્રો અંત સુધી જરૂરથી જોજો, જેથી કરી તમને અગત્યની માહિતી મળે। મિત્રો, આ કર્મચારી યુનિયનની જે માંગ છે તે કેટલી છે અને શું છે, તો મિત્રો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે વધારો થવાનો છે તેને લઈને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। વિડીયોના અંત સુધી આપ ચોક્કસથી બન્યા રહેજો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી નવી માહિતી તમારા સુધી પ્રાપ્ત થતી રહે। મિત્રો, આગામી 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં જ્યારે વિશ્વ મહિલા દિવસ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે જે મહિલા સશક્તિકરણની મોટા પાયે જે વાત કરનાર કેન્દ્ર સરકાર કે જેમણે ICDS પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો જે પ્રોજેક્ટ છે અને છેલ્લા 7 વર્ષથી આ પ્રોજેક્ટના જે 60% માનદ વેતનનો હિસ્સો છે જે કેન્દ્ર સરકારનો છે તેમાં 1 પણ રૂપિયાનો વધારો નથી કર્યો। મિત્રો, અવારનવાર બજેટ હોય કે પછી કેન્દ્ર સરકારના વિવિધ જે સંસદ સત્રો હોય, જે સંસદમાં સત્રો મળે છે તે દરમિયાન પણ આ આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નને લઈને અને વિવિધ સાંસદો અને વિરોધ પક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા દર વખતે મિત્રો આ કર્મચારીઓને લઈને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના સાથે જ આયુષ્માન ભારત યોજના વગેરે જેવી પણ જે નોર્મલ જીવનમાં જીવતા લોકો આમ જનતાને આપવામાં આવતી ફેસિલિટીઝ આપી છે તેવું કહીને સરકાર આ કર્મચારીઓના પગાર વધારાને ટાળી દેશે। મિત્રો, ત્યારે હવે આ કર્મચારીઓ લડાયક મૂડમાં આવી ગયા છે અને આગામી સમયમાં સરકાર આજે 8-7 વર્ષથી જે માનદ વેતનમાં વધારો થયો નથી તેને લઈ અને મિત્રો વધારો જે ઈચ્છી રહ્યા છે, તો આપ સૌને જણાવી દઈએ કે ગત 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટની એક બેન્ચ દ્વારા જેમાં જજ નિખિલે એસ કરિયાલ હતા, તેમણે મિત્રો ચુકાદો આપ્યો હતો કે આ કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા જોઈએ અને ગુજરાત રાજ્યના 53,000 કરતાં વધારે પણ આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરનાર 16 લાખ કર્મચારીઓનું વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન સરકાર દ્વારા આપવું જોઈએ અને આગામી 6 મહિનામાં પોલિસી બનાવી આ કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી દેવા જોઈએ। ગુજરાત સરકારનો જે આ ચુકાદો છે તેને લઈ મિત્ર હાલમાં સમગ્ર દેશમાં 24 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો જે છે તે મિત્રો પોતાની રાજ્ય સરકાર સામે આ ચુકાદાને આધીન પગાર વધારો માગી રહ્યા છે। તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હાલમાં દેશમાં જે વર્ગ 3નો પગાર છે લેવલ 1નો કે જે ₹18,000 પ્રતિ માસ છે ગ્રેડ લેવલ 1 પ્રમાણે, અને જે ગ્રેડ લેવલ 4 એટલે કે મિત્રો જે વર્ગ 4નો પગાર છે તે 14,500 છે। તો મિત્રો આ બંને જે કર્મચારીઓ છે તે મિત્રો કાર્યકર બહેનોનો પગાર ₹18,000 અને તેડાગર બહેનોનો પગાર 14,500 કરવાની માંગ સમગ્ર દેશ સહિત ગુજરાતના આંગણવાડી કર્મચારીઓ કરી રહ્યા છે। તો મિત્રો આપને જણાવી દઈએ કે હાલના ગુજરાત સરકારમાં ફિક્સ પ્રથા જે અમલમાં છે તે ફિક્સ પ્રથામાં મિત્રો વર્ગ 3માં કર્મચારીઓને ₹26,000 પ્રતિ માસ ફિક્સ વેતન અને વર્ગ 4ના કર્મચારીઓને ₹2,100 પ્રતિ માસ માનદ વેતન ચૂકવવામાં આવે છે। આથી ગુજરાત સરકારના જે 16 લાખ આંગણવાડી બહેનો છે
તેડાગર બહેનો, કર્મચારી કાર્યકર બહેનો, તેઓ મિત્ર કાર્યકર બહેનોનું ₹26,000 પ્રતિમાસ અને તેડાગર બહેનોનું મિત્રો ₹2100 પ્રતિમાસ માનદ વેતન સરકારને કરવાની અપીલ કરી રહ્યા છે. મિત્રો, વિધાનસભાનું જે સત્ર મળ્યું તે પહેલાં પણ મિત્રો રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીને મળીને જાહેરાત કરવામાં આવી હતી. તદુપરાંત 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું તેની જે પ્રી બજેટ મિટિંગ હતી તેમાં પણ મિત્રો ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના જે હોદ્દેદારો છે તેમણે પણ મિત્રો ગુજરાત સરકારના ચુકાદાને આધીન કર્મચારીઓને પગાર વધારો કરી આપવામાં આવે તેવી વાત કરી હતી, પરંતુ સરકાર દ્વારા આ કર્મચારીઓની રાહ સાંભળવામાં આવતી નથી. મિત્રો, સંસદના એક સત્ર દરમિયાન બજેટ સત્ર દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સરકાર આ બાબતને લઈને નાણાં વિભાગ સાથે વિચાર ચાલી રહ્યો છે. જો નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મળી લેવી જરૂરી છે. આ માનદ વેતન પ્રોજેક્ટ જે છે તે મિત્રો એક નિયમિત જગ્યા નથી અને સરકાર દર વર્ષે આ પ્રોજેક્ટને રિન્યૂ કરી રહી છે અને ફક્ત 12 માસ માટે જ આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં હોવાથી કોઈ જગ્યાએ જે છે તે પરમેનન્ટ નથી અને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવો એક જ છે. તો મિત્રો પ્રશ્ન એવો છે કે સરકાર માટે કેન્દ્ર સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગે જણાવ્યું હતું, સાથે એમણે જ જણાવ્યું હતું કે માનદ વેતન ધરાવતી જે પોસ્ટ છે મિત્રો લઘુત્તમ કાયદા હેઠળ લેવું કે ન લેવું તેના માટે મિત્રો નાણાં વિભાગ અને શ્રમ વિભાગની જે છે તે પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. આ સાથે જ નાણાં વિભાગ અને શ્રમ વિભાગ પાસે જે છે તે મિત્રો વર્ગ 3 અને 4 પ્રમાણે કાર્યકર અને તેડાગર બહેનોને લઘુત્તમ વેતન આપવાનું જે કેન્દ્ર સરકાર દ્વારા જે હાઈકોર્ટનો ચુકાદો છે તેને લઈ મિત્રો શ્રમ વિભાગ અને નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે તેવું મહિલા અને બાળ વિકાસ મંત્રી સાવિત્રી ઠાકરે જણાવ્યું હતું. એટલે કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક મિત્રો શ્રમ વિભાગ અને નાણાં વિભાગ આ કર્મચારીઓને છેલ્લા 2 દાયકાથી જેઓ મિત્રો સતત કામ કરી રહ્યા છે અને પોતાની માંગોને લઈને સરકાર સામે લડી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક લઘુત્તમ વેતનનો જે ધારો છે તે લાગુ કરવાને લઈ મિત્રો હાલમાં પ્રબળ સેવાઓ દેખાઈ રહી છે. આશાઓ એવી સેવાઈ રહી છે કે આગામી 8 માર્ચના રોજ જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, વિશ્વ મહિલા દિવસ, તેની પૂર્વ સંધ્યા એટલે કે 7 માર્ચ સુધીમાં સરકાર દ્વારા આગામી સમયમાં જે છે મિત્રો આ લઘુત્તમ વેતન ધારાને લઈ અને કંઈક જે છે તે મિત્રો નવા સમાચાર મળી શકે તેવી હાલમાં માહિતી મળી છે. હવે જોવાનું એ રહેશે મિત્રો કે 7 માર્ચ સુધીમાં આ કર્મચારીઓના પગાર વધારાને લઈને સરકાર શું જાહેરાત કરે છે. શું સરકાર ખરેખર વર્ગ 3 અને 4 પ્રમાણે કાર્યકર બહેનો ₹18,000 અને તેડાગર બહેનો ₹14,500 માનદ વેતનને આજ પુરુષ જે 7 માર્ચ છે તે મિત્રો વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પૂર્વ સંધ્યાએ જાહેર કરશે કે નહીં, તો એ મિત્રો તમને સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી એવું કહી શકાય કે શ્રમ વિભાગ અને નાણાં મંત્રી વિભાગ દ્વારા જે છે તે આ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. તો આના માટે આગામી સમયમાં સરકાર કર્મચારીઓને પગાર વધારે એવી આશા સાથે. જય હિન્દ, જય ભારત.